જોવા મળ્યા આકરા તેવર। નામ લીધા વિના ગેનીબેને શંકર ચૌધરી પર કર્યા પ્રહાર। ગેનીબેને કહ્યું કે આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નથી, આ ચૂંટણી માત્ર ને માત્ર એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું છે તેના ચુંગાલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે। ડેરી, બેંક કે સંસદમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે છે, એક જ વ્યક્તિ નિર્ણય કરે એટલે પ્રજાને અન્યાય થાય। બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યે લાગણી ન હોય। નામ લીધા વિના ગેનીબેને કરેલા પ્રહાર ચર્ચાનો વિષય બન્યો। ચૂંટણી તમારા કંધા ઉપર છે। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી। આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી છે। કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય। ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે, બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે, અને હવે સંસદે જો એક ઠેકાણે, અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય, એ માત્ર સત્તા ભોગવવા આવે, સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય। માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કાંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે, અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા, એકાબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા, ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી, આવી બ્લુપ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે। તમને બધાને ખબર છે, મારે કોઈ નામ લેવું નથી। બનાસકાંઠા